હવે આપણે સોમવારની પૂજાનું જાણ્યું, શ્રાવણ માસની પૂજાનું પણ જાણ્યું. તમને કઈ વસ્તુની પ્રાપ્તિ માટે કઈ વસ્તુ ભગવાન શિવજીને અર્પણ કરીએ તો શુભ ફળની પ્રાપ્તિ થાય? તો સૌથી પહેલા તો અનેક પ્રકારના દુઃખ, દરિદ્ર અને સંકટો હોય, અનેક પ્રકારની પૂજા પાઠ વિધિ તમે કરાવી હોય અને છતાંય જો તમારા દુઃખ દરિદ્ર દૂર ન થતા હોય તો ભગવાન શિવજીને ત્રિદળ એટલે બીલીપત્ર અર્પણ કરજો. બીલીપત્રનો એક જ પ્રથમ શ્લોક છે. આમ તો ઘણા બધા શ્લોકો છે, એમાં એક શ્લોક છે, એનું વર્ણન કરું છું કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. જેના ત્રણ દળ છે એટલે ત્રણ પાકડી હોવી જોઈએ. ત્રિજલમ ત્રિગુણાકાર, ત્રણ ગુણનો આકાર છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ત્રિનેત્રમ એવા શ્રીજી શિવજી એટલે ત્રણ નેત્ર વાળા, જેને ત્રણ શૂળ વાળું આયુધ એટલે ત્રિશૂળ છે, એવા ભગવાન શિવજીને ત્રણ પત્ર વાળું બીલીપત્ર અર્પણ કરી તો ત્રિજન્મ પાપ સંહારમ, ત્રણ જન્મના તમારા અનેક પાપ હશે તો સૌથી પહેલા તો પાપો બળીને ભસ્મ થશે. એક બિલ્વ પત્ર માત્ર અર્પણ કરવા માત્રથી તો એ પાપો દૂર થશે તો તમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ તો આપોઆપ પ્રાપ્ત થવાની જ છે. તો આવો આ પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીને બિલ્વ પત્ર અર્પણ કરીએ. ઓમ નમઃ શિવાય.